આજે આવે ને ત્યારે બરાબર પૂછવું જ છે મારે. હે કામિની, હલો, કેમ છે? તને જોઈને છે ને એકદમ મૂડ ફ્રેશ થઈ જાય છે મારું. અરે શું થયું? કેમ આટલી નારાજ છે તું? શું થયું? કેટલા દિવસ પછી આવ્યા છો ઘરે? અરે કેટલા દિવસ પછી આવ્યો છું ઘરે. હું એકલી એકલી કેટલી કંટાળી જાઉં છું. અરે હું સમજુ છું, મને તો રોજ મળવાનું મન થાય છે તને. ઇનફેક્ટ મને તો એમ જ લાગે છે કે હું તારી પાસે જ રહું અને એના બસ માટે તો તને આટલું સરસ મજાનું ઘર. આજે હું તમારી આ ચીકની ચીકની વાતોમાં નથી આવવાની. જો હું હવે આટલો થાકીને આવ્યો છું ને તું યાર આવી બધી વાતો કરે. હું કંટાળી ગઈ છું પણ યાર આવી દોગલી જિંદગી મારે નથી જીવવી. એક તો તમે મને ના તો એક મતલબ એક નામ આપી શકો છો અને એક તો મારે અહીંયા એકલું રહેવાનું અને તમારે બસ જલસા કરવાના તમારી ફેમિલી સાથે. આ તો કઈ રીત થઈ? અરે એવું નથી ભાઈ, હું તને પણ ટાઈમ આપું જ છું ને, પણ શું છે કે અત્યારે 8 દિવસ તમે આજે આવ્યા છો મને જોવા માટે. 8 દિવસ સુધી મારી જોડે શું થયું શું નહીં, મને કઈ વસ્તુની જરૂર છે કંઈ જ નથી જોવાનું ને તમારે. ભાઈ હું તને મળવા રોજ જ માંગતો હોઉં છું, તારી સાથે જ રહેવા માંગુ છું, પણ અત્યારે છે ને મારી વાઈફને જરાક મારા પર થોડી શંકા થવા માંડી છે અને મારો દીકરો જમાઈ પણ છે ને એ લોકો પણ થોડીક એ લોકોની વાતો પરથી એવું લાગે છે કે પપ્પા માટે એ લોકોને કંઈક શંકા હોય ને એવું લાગી રહ્યું છે, એટલે થોડુંક સંભાળવું પડે છે. આ કેવી વાત કરે છે? હું તને લઈને હું આટલી સિરિયસ છું ને તું આ બધાને પકડીને બેઠો છે હજી. અરે છોડ ને બધાને, તું આવી જા ને અહીંયા કાયમ માટે. ભાઈ કાયમ માટે હું આવી શકું છું પણ અત્યારે એમને એમ નહીં અવાય ને. હા તો શું કામ લગ્ન કરે મારી જોડે? કેમ મને પત્ની બનાવી? કેમ મને અલગથી ઘર લઈ આપ્યું? કેમ મને આટલી સુખ સુવિધાઓ આપી? શું કામ? મારી શાંતિ માટે. કારણ કે ઘરમાં એટલા બધા ઝમેલા હોય છે ને તારી પાસે આવું છું ને તો એકદમ શીતળ શાંતિ મળે છે મને. હું સમજુ છું કે તું એકલી હોય છે અને એકાલવાયુ જીવન અને બીજી પત્નીનો દરજ્જો કેવો હોય છે હું સમજી શકું છું, બધી જ વાત સમજી શકું છું. શું સમજી શકો છો તમે? અરે અમુક વાર તો મને એવું થાય છે કે આપણે બે એક બેબી પ્લાન કરી દઈએ, એટલીસ્ટ મારું તો માઇન્ડ સ્ટેબલ થઈ જશે. બેબી પ્લાનનો એમ મને વાંધો નથી પણ શું છે કે અત્યારે આપણે ખબર હતી મને ખબર હતી તમે કોઈને કોઈ બહાનું જરૂર કાઢશો. આપણે લીગલી હજુ સુધી એક નથી થયા. આપણે લગ્ન કર્યા છે બરાબર મંદિરમાં લગ્ન કર્યા છે આપણે ભગવાનની સાક્ષીએ, જેને જૂના જમાનામાં શું કહેવાતું હતું, આ ગંધર્વ વિવાહ. તું મારી પત્ની જ છો, પણ શું છે કે આપણા રિવાજો પ્રમાણે જ્યાં સુધી હું પહેલી પત્નીને છૂટાછેડા નહીં આપી દઉં ને ત્યાં સુધી બીજી પત્ની એક્સેપ્ટ નથી કરતો. તો આપી દો ને, પણ શું કામ ને રાહ જુઓ છો? અત્યારે થોડા એમ પણ તમને તમારી વાઈફ ગમતી નથી અને નહોતી ગમતી એટલે જ તમે મારી સાથે છો, તો પછી શું પ્રોબ્લેમ છે? પીપી કેમ આવું કરો છો? હું તમને કેટલી વાર એક વાર સમજાવવાની કોશિશ કરું છું. હું સમજુ છું ડાર્લિંગ, મને તો તારી સાથે જ રહેવાનું ગમે છે, પણ આ બિઝનેસ બીજા બધા કામો અને હા આ મારી દીકરીના થોડા વખત પહેલાં જ લગ્ન થયા છે ને એટલે વેવાઈને એ બધા લોકોને પણ આ બધી વાતો ખબર ના પડે ને એટલા માટે હું થોડો ચૂપ છું. થોડો વખત જવા દે, ત્યાર પછી. અને મારું શું વિચાર્યું તમે? આ સોસાયટીમાં હું રહું છું, હું એકલી રહું છું, મારો પતિ મહિનામાં 1 કે 2 દિવસ આવે છે, બસ મને મળીને જતો રહે છે. લોકો શું વિચારશે મારા વિશે કે કેમ આનો ઘરવાળો આવતો નથી રહેતો નથી? એ નહીં વિચારવાનું તમારે. તારે કહી દેવાનું ને કે એમના કામ હોય છે, બિઝનેસ ટૂરથી બહાર જતા હોય છે. બસ બહુ ઇઝી છે ને તમારા માટે બોલવું, પણ એક સ્ત્રી થઈને તમે આ વસ્તુ વિચારી શકો છો કે મારી પર શું વીતતી હશે? આ બે નામવાળી જિંદગી છે ને મને બિલકુલ પસંદ નથી. તું થોડી રિલેક્સ થા, હું કંઈક કરું છું. રિલેક્સ, હું કંઈક વિચારું છું. હવે હસ, નારાજ નહીં થા. આવી ગયો છું ને તારી પાસે, હા, ને મારી પત્ની વિશે પણ કંઈ વિચારું છું અને તારા માટે તો વિચારવાનું છે. ચાલ હસ હવે જરા. અરે હસને જરા હસને. આવી ગયા? હા આવી ગયો. કેમ આ રીતે કેમ પૂછે છે? તો કઈ રીતે પૂછું? સમય છે કોઈ આવવાનો? કામમાં હતો, બીજે ક્યાં હતો? મને ખબર છે તમે કયા કામમાં હતા. હું ગાંડી નથી. શું ખબર છે તને? કોની પાસે? શું ખબર એટલે? કામિની પાસે હતા ને, મારી સોતન પાસે. કહી દો ને. શું બધું હેલફેલ બોલે છે? કોણે કહ્યું તને? હું કહું છું. રાત રોકાઈને આવ્યા એનો મતલબ એ જ હોય ને કે એના સિવાય તો બીજે કઈ ગયા નહીં હોય. હા તો હવે ખબર છે તો પછી શું કામ બોલે છે? શું કામ મારા મોઢામાંથી બોલાવડાવે છે? ગયો હતો એની પાસે અને
લગ્ન કર્યા છે મેં એની સાથે ને તને કોઈ વસ્તુની કમી છે? તું મને એ કે તને પણ સમય આપું છું ને, પૈસા ટકા આ તે જે જોઈએ છે બધું છે ને તારી પાસે? જે માંગે છે બધું હાજર થઈ જાય છે ને, તો પછી શું કામ ડખા કર્યા કરે છે મારી બીજી પત્ની, તો એને પણ સમય તો આપવો પડે ને મારે. વાહ, જાતે જિંદગીએ બીજા લગ્ન કરવાની જરૂર શું હતી? અરે બીજા લગ્ન કરવા હતા તો મારી સાથે શું કામ લગ્ન કર્યા? મારી અને મારી છોકરીની જિંદગી શું કરવા બગાડી તમે? ક્યાં જિંદગી બગાડી છે? આટલા વર્ષોથી તારી સાથે રહું છું ને કેવી રીતે રહું છું એ તો મને જ ખબર. ખાલી ને ખાલી પૈસા આપવાથી ને અને બધી વસ્તુ આપવાથી ને સ્ત્રીનું મન નથી ભરાતું. પુરુષનો સાથ જોવે છે ને, તો સાથ અને પુરુષને કોઈ દિવસ એ બે ભાગમાં નથી સ્વીકારતો. અરે ભાઈ તને સાથ આપું જ છું ને, તારી સાથે જ છું ને દીકરીની વાત કરે, દીકરીના લગ્ન કરાવી દીધા ને, આટલો સરસ મજાનો જમાઈ છે, સારું ઘર મળ્યું છે. હવે શું છે, હવે મારે પણ છે ને કંઈક સુકૂન જોઈતું હોય છે. આખી જિંદગી હું પણ કામ કરીને થાક્યો હોઉં છું, તો મને પણ છે ને થોડી શાંતિ જોઈએ, અને શાંતિ મને કામિની પાસે મળે છે. સમજી ગઈ? એટલે એની પાસે જાઉં છું અને એટલે એને રાખી છે. સાંભળી લીધું? આજ સાંભળવાનું હતું ને તારે? વાહ, દુનિયાના હરેક પુરુષો જો આવું વિચારશે ને તો એક ઘરમાં બબ્બે ને 3-3 સ્ત્રીઓ હશે. મારે કોઈ 3-4 સ્ત્રીની જરૂર નથી. તારા માટે કામિની આવશે, બરાબર? અને તું છે ને ઘરમાં, અને હું આવું છું ને ઘરમાં, છું ને તારી સાથે પતિની ઘેર, તો બસ વધારે બોલવાની જરૂર નથી. દેખાડવા માટે કે હું તમારી પત્ની છું, પણ નહીં, હક અધિકાર તો બધો એમને જ આપી દીધો. ફક્ત અને ફક્ત એક કામવાળી તરીકે રાખીશ. હા, અરે કાંઈ નહીં, હવે બસ એમ જ જો ને, હોય શું કામમાં તો. અરે એમનું તો કામ જ એ છે. તું જરાય ચિંતા ના કરતી, બધું થઈ જશે. અરે હું સંભાળી લઈશ ને, તું તારે એની ચિંતા કરવાની જરૂર નથી. સાંભળ, મેં ખાલી કીધું. ચાલ હું તને કરું ફોન પછી, હે ને? હા, બાય બાય બાય. શું છે પણ હવે? કોણ હતું? અરે આ ઓફિસમાં પેલી છે ને રિદ્ધિ, એ. રિદ્ધિ તમને શું કામ ફોન કરે છે? અરે મને ફોન એને કામ માટે જ કર્યો હતો. ફોન લગાવો, સ્પીકર પર વાત કરો, અને મારા સામે કહેતા નહીં કે હું બાજુમાં બેઠી છું. શું કામ ફરીથી ફોન લગાડે છે? એક તો નવી નવી આવી છે ને એ જીવ ખાય છે. નવી નવી આવી છે ને, ખબર જ હતી કે નવી નવી લાઈફમાં આવી છે, દિલમાં ઘર કરી ગઈ છે. કેવી વાત કરે, તું ગાંડી થઈ ગઈ છે? હે, હું શું કામ એને દિલમાં રાખું તો ભાઈ? તમે એની સાથે વાત શું કામ કરતા હતા? વાત, એનો ફોન આવ્યો તો એને ઓફિસ જોઈન કરી, તો સરે એને ઘણું બધું કામ આપ્યું હશે, તો હજી અટવાયા કરે છે. તો મેં કીધું હેલ્પ કરીશ. તો આખી ઓફિસમાં તમે એક જ છો? હું એક નથી, હું બીજા પાસે હેલ્પ કરાવીશ ને, સમજે શું કામ? તું? શું કામ? શું મને ક્યારે કચરા પોતામાં હેલ્પ કરાવી? મને ક્યારે વાસણ ઘસવામાં હેલ્પ કરાવી? મને ક્યારે કપડાં ધોવામાં હેલ્પ કરાવી? એ મને નથી આવડતું, એટલે ઘરના કામ થોડી મને આવડવાના છે. તમારા દિલમાં ચોર છે. ચોર નથી. આદિ, હું પુરુષોને બરાબરપણે ઓળખું છું. મારા પપ્પા મારી મમ્મીને આવું જ કહેતા હતા. ઓફિસમાં નવી છોકરી આવી છે, એ બિચારીને કંઈ ખબર નથી પડતી, બહુ ભોળી છે. આમ કરીને ભોળી છોકરીએ મારી માની જગ્યા લઈ લીધી, અને અત્યારે મારા પપ્પાની બીજી વાઈફ બની ગઈ છે. હું તારા પપ્પા નથી, અને તું મારી ઉપર આવી પુરુષ તો છો ને. ખોટી શંકા ના કર, લે બ્લોક કર દે, એટલે વાત પતે. ના રે, હું શું કામ બ્લોક કરીને આંખે ચડું? તમે તો બીજી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો. અત્યારે વાત કરવા માટે કાંઈ એક વોટ્સએપ કે ફોનની જરૂર થોડી પડે છે. કેટલી એપ્લિકેશન આવે છે જેમાંથી વાતો કરી શકીએ. હું હેલ્પ નહીં કરું, બસ વાત થઈ ગઈ પૂરી. હું કહી દઈશ કે જો આ બધું માટે મારી અરે પાસે. પણ પહેલા તો ફોન આવી ગયો ને, મારું દિલ તો એકવાર તૂટી ગયું ને, મને તો શંકા પડી ગઈ ને. બેન એને બેન કહી દઉં, પછી રાખડી બંધાઈ લઉં, પછી તો કામ કરવા દઈશ ને, મદદ કરું તો પણ કરવા દઈશ ને. તો શું ફાયદો? આજે રિદ્ધિ આવી છે, કાલ નિધિ આવશે, પરમ દિવસે ત્રીજી કોઈ આવશે. અરે જે પણ આવશે બધા પાસે રાખડી બંધાવીને હાથ બાંધી લઈશ આખો, બસ. પણ મોઢામાંથી એમ નહીં બોલો ને કે નહીં, આજ પછી કોઈ છોકરી સાથે સંબંધ નહીં રાખું. સંબંધ તો ઓફિસમાં બધા આવતા હોય કામ માટે, તો મારે થોડી એવું કહેવાય કે નાના છોકરીઓ તો આ ઓફિસની અંદર પગ પણ ન મૂકતી. એવું બને તો સારું કે જ્યાં મહિલાઓ હોય ત્યાં મહિલાઓ કામ કરે ને જ્યાં પુરુષો હોય ત્યાં પુરુષો કામ કરે, એટલે કોઈને લફડા લબાડાની કઈ ઉપાધિ જ નહીં. હવે અત્યારના સમય પ્રમાણે બધા જ કહે છે કે છોકરા છોકરી બધા સરખા, અને તું કહે છે કે અલગ. સરખા હોય તો કેમ તમને ઘરના કામ નથી આવડતા? ઘરના કામ મને ક્યાંથી આવડવાના છે? ઘરના કામ મેં કર્યા હોત તો આવડતા જ હોય. આદિ, મારી સાથે જીભા જોડી ન કરો. મારા પપ્પાએ જ્યારથી આવું બધું કર્યું ને ત્યારથી મને પુરુષો ઉપર બિલકુલ વિશ્વાસ નથી.
મને ખબર પડે છે કે તું આટલી ગુસ્સામાં ને આટલી રીતે મારી સાથે જે રીતના વાત કરે છે ને એ પ્રમાણે ખ્યાલ આવી ગયો છે મને કે તારું મગજ પણ છે ને ચક્રાવે ચડી ગયું છે. પણ તું શાંત પડ. મારા મનમાં એવું કંઈ નથી અને તું મારા વિશે એવું ક્યારેય વિચારતી પણ નહીં. મારા સમ તારા સમ. તો પણ બ્લોક તો કરી જ દઈશ. હા પણ કરી દે ને, મેં ક્યાં ના પાડી. બ્લોક કરી દે ને બસ, થઈ ગઈ શાંતિ. કામિની, અરે આ શું ટાઈમ થયો? આ ટાઈમ પર કેવી રીતે અહીંયા? તારી યાદ આવી ગઈ. અહીંથી ગયો પણ બેસો 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 બેસો. અરે બાપરે, અચાનક કેવી રીતે યાદ આવી ગઈ? એમ આવી ગયો શું? હું અહીંથી ગયો ને પછી બસ મારી આંખોમાં તારો ચહેરો જ દેખાયા કર, એટલે મારે પાછું આવવું પડ્યું. દેખો, હું તમને ઘણા વર્ષોથી જાણું છું. તમે અચાનક તો પાછા નહીં આવો. તમે હમણાં જ ગયા છો, મતલબ સાંજે જ ગયા છો મને મળીને, અને આવી રીતના પાછા ન આવો. હવે સાચું બોલશો કે શું વાત છે? અને અચાનક મારી યાદ કેમ આવી ગઈ? જો યાદ તો તારી કોઈ દિવસ જતી નથી, યાદ આવતી જ રહે છે. તું હંમેશા આખો દિવસ મારા આંખોની સામે જ તરવરતી હોય છે. પણ અત્યારની વાત કરું તો અહીંથી ઘરે ગયો એટલે મને ઘરના આંગણે જ મારી પત્ની મળી પહેલાં, એટલે પહેલી પત્ની. મેણા ટોણા મારવા માંડી કે ક્યાં ગયા હતા તે. પછી મેં કહી દીધું કે ગયો તો હું કામિની પાસે ગયો હતો. એ મારા મોઢે બોલાવવા માંગતી હતી, એને બધું ખબર છે. તો એને કહી દીધું કે કામિની પાસે ગયો હતો ને મને એની પાસે જ સુકૂન મળે છે ને જે શાંતિ. પછી શું રિએક્શન હતા? શું રિએક્શન હવે એ જ રોદડા રડવા માંડી ને કહેવા લાગી કે હું છું, મારી દીકરી છે, અમારો વિચાર નથી કરતા. અરે શું વિચાર નથી કરતો? દીકરીને આટલું સરસ મજાનું ઘર મળ્યું છે, લગ્ન કરાવી દીધા, સારો જમાય છે, ઘર જમાય છે, હજુ શું જોઈએ છે? અને મેં કહ્યું કે આગળ શું થયું બીપી? અરે એ જ કહું છું કે પછી એને મેં કહ્યું કે થોડો સમય હું કામિની સાથે રહું તો વાંધો શું છે? હા, પણ ઇન બિટવીન રિસન્ટલીમાં એવું શું બન્યું કે તમને મારી યાદ આવી ગઈ? અરે ભાઈ પાછો ઘરે ગયો ને પછી તારી સાથે ફોન પર નહીં વાત કરી મેં. હા, વાત કરતો હતો ને જમાઈ આવી ગયા. આ જમાઈ પણ એ જ પાછી વાત લઈને બેસી ગયા કે તમે આમ ને તેમ ને તમારે અમારે એક સંભાળાતી નથી, તમે બે સંભાળો છો ને આ બધા મેણા ટોણા મારવા લાગ્યા ને બસ પછી મને તારી યાદ આવી ગઈ. કારણ સતત તારી જ વાતો હતી તો પછી વિચાર્યું કે તારી પાસે જ આવી જાઉં. બરાબર, વેરી ગુડ. એટલે ઇન શોર્ટ વાત તમારી એવી છે કે તમને જ્યારે કોઈ મેણા ટોણા મારે છે ત્યારે તમને મારી યાદ આવે છે, બાકી તમે દિલથી નથી આવતા કે નહીં મારી એક વાઈફ છે, એને મેં ઘર અપાયું છે, એ શાંતિથી લાઈફ જીવે, એ મારી લાઈફનો એક હિસ્સો છે, એના પ્રત્યેની મારી કોઈ જવાબદારી છે? નહીં નહીં ને નહીં. અરે ડાર્લિંગ તું કેમ આવું બધું વિચારે છે? મને પણ એક તકલીફ છે તમારાથી. જો ઘણા ટાઈમથી હું નોટિસ કરી રહી છું કે જ્યારે તમને કોઈ તરછોડે છે કે જ્યારે તમને કોઈ આવી રીતના અવોઇડ કરે છે ને ત્યારે તમે મારી જોડે આવો છો. વોટ ઇઝ ધીસ યાર? શું આવું કેમ કરો છો? આ જ તો તકલીફ છે, તું પણ નથી સમજતી. હવે વાહ, સરસ. હવે તમે એવું કહેશો કે હું પણ નથી સમજતી એટલે તમારે ત્રીજી કોઈ જોઈએ છે એવું છે ને? અરે ભાઈ તને એટલું તો ખબર જ છે ને કે આપણા રિલેશન કેમ બંધાયા. મારી પ્રથમ પત્નીથી હું ખુશ નહોતો. મને ખબર છે કે આપણા રિલેશન એકદમ હેલ્ધી છે, આવી કોઈ નાની નાની વાતમાં આપણે ઝઘડીએ એવા નથી, પણ આ ઝઘડા કેમ કરાવો છો તમે? તને એમ લાગે છે ને કે આ બધા મને મેણા ટોણા મારે છે પછી જ હું તારી પાસે આવું છું? ઓબ્વિયસલી. અરે ભાઈ એવું નથી. હા, એવું જ છે. અરે હું તને કહું છું ને કે તું ક્યારેય મારા દિમાગમાંથી નીકળતી જ નથી. હું તો સતત ને સતત તારી સાથે જ રહું એવું ઈચ્છું છું. હું તો ફરી પાછું વિચારું કરું છું કે તને ફરી પાછું ઓફિસમાં તો બોલાવું. લીગલી કેમ નથી મેરેજ કરતા? શું કામ મને નામ નથી આપતા? શું કામ મને ઘરમાં નથી લઈ જતા? કેમ? આપણું ઇન્ડિયન લો તને ખબર તો છે, જ્યાં સુધી આ પહેલી પત્નીને છૂટા તો છે. પછી ન કરાય ને પ્રેમ, ન કરાય ને. નહીં મને આવા ખોટા ખોટા સપના દેખાડવાની જરૂર હતી તમારે, નહીં મને ઘર લઈ આપવાની જરૂર હતી. કેમ કર્યું આ બધું? અહીંયા સુધી મને કેમ પહોંચાડી છે? તો તું મને પૂછે છે કે કેમ કર્યો પ્રેમ? હવે પ્રેમ કરવામાં નથી આવતો કામિની, પ્રેમ થઈ જાય છે ને. હું પણ કરું છું ને, પણ હા તો પછી કેમ આવી વાત? મારી તો જિંદગી જ તમે છો, મારું આગળ પાછળ કોઈ નથી. તમને બહુ સારી રીતના ખબર છે ને કે મારું સિરિયસલી ઇન્ડિયામાં તો કોઈ જ નથી. હું તમારા ભરોસે જીવી રહી છું, તમારા ભરોસે હું જિંદગી કાઢી રહી છું. મતલબ તમારી આવવાથી મને ખુશી મળે છે, પણ અત્યારે આ મોમેન્ટ પર મને એવું ફીલ થઈ રહ્યું છે કે તમે જબરજસ્તીથી મારી જોડે આવો છો. મતલબ તમે કોઈ હેરાન કરે છે ને તમે મારી જોડે આવો છો. પ્લીઝ આ બધી વાતોને અવોઇડ કર ને યાર. હું તને પ્રોમિસ આપું છું
કે આજે નહીં તો કાલે બને એટલું જલ્દી હું તને લીગલી મારી પત્ની બનાવી દઈશ. આમ તો ભગવાનની સાક્ષી આપણે લગ્ન કર્યા જ છે. પણ હું એક વસ્તુ એ પણ નથી ચાહતી કે તમે તમારી લીગલી વાઈફને કોઈ રીતે હેરાન કરો કે એને કોઈ તકલીફ આપો. તો હું આમ એને શું કમી છે? ઘર ગાડી બંગલો બધું જ છે, એને પણ સમય તો આપું જ છું ને હું. હા આપો છો. હું એક તરફી જો મારું વિચારવા જાઉં છું ને તો મને એક તરફી એમનો પણ વિચાર આવે છે કે એ બિચારીને શું વાંક છે આમાં. તું ને હું લવ કરીએ છીએ એમાં એનો શું વાંક છે? તો વિચાર કર કે આ વિચાર તને આવે છે પણ એને નથી આવતો. એને તો આખો પરિવાર છે. ચાલ છોડ, બધું છોડ. હું તારા માટે કોફી કે ચા શું બનાવી લાવું? તને ગમે તે લઈ આવ. સારું, આ લાઇટ બંધ કરો, ડીમ લાઇટ ચાલુ કરી દો અને શાંતિથી રિલેક્સ થઈને બેસો. હું આવું છું. પ્લીઝ. હા હા, શાંતિ થઈ, સમજી તો ગઈ. લ્યો આદિકુમાર. અરે થેન્ક યુ મમ્મીજી. તમે ચા ના લીધી? ના, મેં થોડી વાર પહેલાં જ પીધી એટલે મેં કીધું તમને બનાવી આપું, પી લો. મીરા નું આવી તમારે યાર? ના, એ કઈ તૈયાર થતી હશે. હું શું કહું છું, તમે આમ ઉદાસ હોવ છું હું જોઈ નથી શકતો. કેમ? એટલે વાત શું છે? તમે ખોળફાળો તો ખબર પડે. એ જ તો હું કહેવા માગું છું કે તમે આખો દિવસ કોઈ સાથે વાત ન કરવી, ચૂપચાપ બેસી રહેવું, તમારું કામ કરવું, મને ચા આપી દીધી પછી નાસ્તો આપી દેશો, બપોરે જમવાનું પણ બનાવી લેશો, રાતનું જમવાનું પણ બનાવી લેશો અને ચૂપચાપ તમે તમારી રૂમમાં જઈને સૂઈ જશો. આવું કેટલો સમય ચાલશે? મને કહેશો કે તકલીફ શું છે? બીજો કોઈ રસ્તોય નથી ને આદિકુમાર. શું કરું કયો? દીકરીની મા છું, મારા જમાઈ છું અને તમારા સસરા, તેમને કોઈ ભવિષ્યનો વિચાર જ નથી. હવે બધા જાણે છે અને આ ક્યાં કંઈ છૂપું છે. મને ખબર છે કે પપ્પાજીએ ભૂલ કરી કહેવાય, પણ હવે એ વાતને ભૂલી જાઓ ને. ભૂલશો તો આગળ વધી શકીએ ને આપણે. કેવી રીતે ભૂલાય? શું મીરા બીજા લગ્ન કરી લે તમારાથી ભૂલાઈ જશે? કેવી વાત કરો છો? ક્યારેય ના બને એવું તો. તો પછી મારે કેવી રીતે માની લેવું કે આ જે છે એ મારે અપનાવવું પડશે? સ્ત્રી છું, નથી ભૂલી શકતી એ સમય, દિવસો. અરે તમારા સસરાને આવું બધું કરવું જ હતું, મને જાણ તો કરવી હતી. હા, તમારી વાત સાચી છે. જો જાણ કરી હોત તો સારું હતું કે તમે ડિવોર્સ આપી દેત ને તો વાત પૂરી થઈ જાત ને. આવી રીતના મતલબમાં બીજી પત્નીને રાખવી એ વાત કંઈ વ્યાજબી ન કહેવાય. અને સમાજ, કુટુંબ, પરિવાર બધા કેવી વાતો કરે કે એક દીકરીને પરણાવી દીધી, ત્યાર પછી આ લગ્ન બીજા લગ્ન એના બાપે કર્યા. બહુ ખોટું કહેવાય. એને ક્યાં કોઈ કુટુંબ સમાજની પડી જ છે? એને જો પડી હોત, અને દીકરીની પડી હોત તો એ બીજા લગ્ન જ ના કરત ને. ખબર નહીં એ સમય કેવો હશે કે જેને આવો વિચાર આવ્યો ને એમને બીજા લગ્ન કર્યા. અને તો એ નથી સમજાતું કે શું ભાળી ગયા છે પહેલીમાં. એને છોડો ને, એમને યાદ જ ના કરો. અમે તમારી સાથે છીએ ને અને હંમેશા રહીશું. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું તમારો જમાઈની દીકરો જ છું અને મીરા પણ આપણી જ સાથે છે. અમે બધા તમારી સાઈડ છીએ. તમે સાચા છો એ ખોટા. વાત દુનિયા નથી સમજતી. મારે તો ફરજમાં આવશે, મારે કરવું પડશે. ને જાતી જિંદગી તમારા સસરાએ જે આ કારનામા કર્યા છે એમાં હવે મારે જાવું તો જાવું ક્યાં? મારે તો એના જેવું નહીં થવાય. કાલ સવારે મારા દીકરીના ઘરે સંતાનો થશે, મારે તો એનું વિચારવાનું ને. તો વિચાર તમારે જ કરવાનો રહેશે. એમને તો ક્યાં કંઈ વિચારવું છે. જિંદગી છે જીવી લઈશું, પણ મારી જિંદગી આવી બદતર થશે ને મને ખબર નહોતી. કરું તમારા સસરા સાથે લગ્ન જ ન કરત. નસીબ ફૂટલા મારા
એક જગ્યાએ છૂટું કર્યું અને બીજી જગ્યાએ મેં લગ્ન કર્યા, ત્યાં મારે આ મીરા થઈ. અને એ પણ આજે મારો પતિ કોઈ બીજી સાથે રહે. હા મીરા, શું કરે છે મમ્મી? શું ને બેઠી બીજું શું કરું? અને તું આદિ હારે નથી ગઈ? ના મમ્મી, મારું મૂડ નહોતું. અમારી વચ્ચે પણ ઝઘડો થઈ ગયો છે. કેમ વળી? શું થયું? થાય શું? આ આદિ કોઈ સાથે વાત કરે ને તો મને શક જ પડે છે કે એમની જિંદગીમાં કોઈ બીજી છોકરી છે. બહાર જાય તો એવો શક પડે છે, મેસેજમાં વાત કરતા હોય તો એવો શક પડે છે. મમ્મી, આ પપ્પાના કારણે મને બધા પુરુષો ઉપરથી વિશ્વાસ જ ઉઠી ગયો છે. સમજ નથી પડતી કે લોકો આવું શું કામ કરતા હશે. બેટા, એવું જરૂરી નથી કે આદિત્ય કુમાર કોઈ જોડે વાત કરે છે એનો મતલબ એને કોઈ હારે અફેર હશે. તું આવું વેમ રાખીશ ને બેટા તો જિંદગીમાં તું જીવી જ નહીં શકે. તારી પાસે તારી આખી જિંદગી પડીશ, આવું કેવી રીતે કરી શકે? તમને પણ બહુ ટ્રસ્ટ હતો ને પપ્પા ઉપર. તમને તો એમ જ હતું કે મારો પતિ મારા સિવાય ક્યારેય કોઈ સામે ન જુએ. પણ પપ્પાએ તમારો તો છોડો, મારો વિચાર ન કર્યો કે એક દીકરી છે મારા ઘરમાં. તારા પપ્પાની તો વાત જ અલગ છે બેટા. ખબર નહીં એમને શું સૂઝ્યું કે એમને બીજા લગ્ન કરી. તો તમારી ભૂલ છે આમાં. ડિવોર્સ આપી દેવા જોઈતા હતા. ભૂલ મારી જ છે બેટા. અત્યાર સુધી મેં એવું રાખ્યું કે મારો પતિ મને આટલું રાખે છે તો મારા સિવાય બીજે કંઈ જઈ જ ના શકે. તું આવી પછી દુનિયા મારી અલગ થઈ ગઈ હતી. બસ ભગવાને એક દીકરી આપી પણ એમાં અમે ખુશ હતા અને મોટી કરી ઉછેરી અને સાસરે પણ વળાવી. ત્યાર પછી મને આવી ઉમેદ તો નહોતી જ કે કોઈ આવું કાર્ય કરશે. કંઈ શું કહું બેટા તને? કંઈ નથી સાંભળ્યું. મને તો બધી ખબર જ છે કે પપ્પાએ શું કર્યું છે. પણ ભૂલ છે ને સ્ત્રીઓની છે ને. આપણે શું કામ લેટગો કરીએ છીએ બધું? જ્યારે માણસની પહેલી ભૂલ પકડાય ને ત્યારે જ એને આપણી જિંદગીમાંથી બહાર કાઢી મૂકવો જોઈએ. પણ આપણે એવું નથી કરતા. આપણે હંમેશા એના પર ડિપેન્ડ રહીએ છીએ કે મારો પતિ છે, ભૂલ થઈ ગઈ, જવા દો, બીજી વખત નહીં કરે. આમ કરતાં કરતાં તો પપ્પા આટલે સુધી પહોંચી ગયા. હા, ભૂલ મારી જ છે. એના પર વિશ્વાસ કર્યો અને મારા બાપની ઇજ્જત આવરું સામે જોઈ અને એવું વિચાર્યું કે એકવાર તો મારી સગાઈ તૂટી ગયેલી છે, બીજી વાર જે સગાઈ થઈ એની સાથે લગ્ન થયા એની સાથે પણ હું જો આવું મારે છૂટું કરીશ તો લોકો મને શું કહેશે? લોકો શું વાતો કરશે? હું શું જવાબ આપીશ કે એક મા એક દીકરીની પણ ન થઈ શકી? બાપ તો દીકરીનો ન હતો પણ માએ એનો વિચાર કર્યો કે એની દીકરી છે એને મૂકીને કેવી રીતે જતી રહી. બેટા, ફક્ત ને ફક્ત હું તારા લીધે જ અહીંયા છું અને તું જ મારા માટે બધું છે. પછી ભલે ને મારા પર ગમે એટલા દુઃખ પડે હું સહન કરી લઈશ. અહીં દુઃખ તો તારી સામે કંઈ જ નથી. હા મમ્મી, જાણું છું. પણ છોડો ને. જીવનમાં ઘણી વખત એવું બનતું હોય છે કે આપણું ધાર્યું ન થાય. જેવું આપણે વિચારીએ ને વાત આખી એના વિપરીત ચાલતી હોય છે. પણ હંમેશા એમાં પણ ખુશી ગોતવી પડે છે. માણસ છીએ ને, જીવન જીવવા માટે ઘણું બધું જતું કરવું પડે છે. મંજિલ એટલી આસાન થોડી છે. એક એક દુઃખમાંથી બહાર નીકળીએ ત્યારે કદાચ સુખનો સૂરજ ઉગે અને એ સૂરજ ન ઉગે ને તો માણસ પોતે ઢળી જાય એમનો. પણ જિંદગી તો જીવવી જ પડશે ને. હા, જો તો કેટલી સમજદાર થઈ ગઈ મારી દીકરી. આજે એની માને સમજાવવા બેઠી છે. અને જો બેટા, આદિત્ય કુમાર છે ને સારો છોકરો છે. તારું પ્લીઝ મમ્મી, એ સારા છે મને ખબર છે, પણ હું તારી જેમ ટ્રસ્ટ નહીં કરું. વેમ બરાબર ધ્યાન વેમ રાખીશ. પણ ના કરીશ બેટા. વેમનો કોઈ ઉકેલ નથી દીકરા. ઠીક છે, નહીં કરું. હા ખુશ? હા. હલો. હેલો. હા કમુ ડાર્લિંગ, શું કરે છે? બસ કંઈ નહીં, તમને યાદ કરતી હતી. અરે ફક્ત યાદ કરે છે? તો શું કરી શકું? હવે તો તમે તો કહીને ગયા છો ને કે હું આવી જઈશ, પેલા ઘરે બધી વાત કરી લઈશ. એટલે હવે મારી પાસે કોઈ બીજો રસ્તો નથી તમને યાદ કર્યા સિવાય. હા હા, મને તો એમ થાય છે કે ઉડીને આવી જાઉં તારી પાસે મારી જાન. તારા વગર શું કહું તને? આ ઘરમાં તો મારી પત્નીને જોઈને છે ને આખું મારું મૂડ આઉટ થઈ જતું હોય છે.
પણ હું આંખો બંધ કરીને તને યાદ કરું છું ને તો હા 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 જન્નત મળી જતી હોય છે મને, જન્નત. હા તો પછી આવી જાઓ ને મારી જોડે. કેમ ત્યાં છો? એમ પણ તમને પેલી જાડી મોટી ગમતી નથી. હા હા આવવાનું તો બહુ મન થાય છે, શું કહું તને, એક ક્ષણ નથી રહી શકતો તારા વગર. પણ શું કરે હવે, ઘરની જવાબદારીઓ પણ કઈ એવી છે ને. નહીં, આઈ લવ યુ. આઈ લવ યુ ટુ ડાર્લિંગ. આટલું મીઠું બોલે છે ને કે સાલું મને ડાયાબિટીસ થઈ છે. શું બોલ્યા તમે પાછું? આઈ એમ કોલ યુ લેટર. ના ના, ફરીથી બોલો ને. આઈ લવ યુ તમે બોલ્યા ને. અરે નહીં નહીં નહીં, એ તો આઈ લવ યુ એવું ક્યાં બોલ્યો છે? હા અરે શું કુમાર તમે પપ્પાજી, તમે ગજબ માણસ કહેવા હો. અરે ખરેખર તમે બહુ સ્માર્ટ છો. અરે કેવી રીતના આ બધું સંભાળી શકો છો? અહીંયા એક પત્ની નથી સંભાળી શકતો ને તમે પપ્પે. અરે આમાં એમાં એવું છે જમાઈરાજ કે શું કરીએ હવે, સમય એવો આવી ગયો છે ને. તમને તમને કોણે કહ્યું આ બધું? કોણે કહ્યું એટલે હા જગ જાહેર છે, સોસાયટીથી લઈને કુટુંબ પરિવાર બધાને ખબર છે. કોણે કહ્યું એમ પૂછવા માંગો છો કે આટલા સારી રીતે તમે કેમ સંભાળી શકો છો એમ? અરે નહીં નહીં, જો એમાં એવું છે કે આજે મારા બીજા પત્નીનો ઉલ્લેખ કર્યો છે ને તમે, એ શું મજબૂર હતી છોકરી, મજબૂર. આપણી ઓફિસમાં જ કામ કરતી હતી અને ઓફિસ એટલે જ તો સલવાવું છું. મારી ઓફિસમાંથી મને કોઈ પણ લેડીઝ ફોન કરે કે મેસેજ કરે એટલે મારા ઘરમાં માથાકૂટ થાય છે. મીરા તરત કહે છે કે પપ્પાએ તે ઓફિસથી જ ચાલુ કર્યું હતું. અરે પણ તમે તે તમારી વચ્ચે તો આટલા હેલ્ધી સંબંધ છે અને મારી દીકરી બહુ હોશિયાર છે ને. તમારી સાસુ, જો મારે આવું કહેવું ના જોઈએ, તમારા સાસુને જો. હા, અને આજે કામિનીની વાત છે ને, એ બહુ મજબૂર હતી. જ્યારે ઓફિસમાં કામ કરવા આવીને એની ફિનાન્શિયલી હાલત અને બહુ એટલે તમને કહી ન શકું એવી મજબૂરીમાંથી પસાર થઈ હતી. તમને ખબર છે આ જે કંઈ પણ થયું છે ને, એટલે કે હું અહીંયા જે રહું છું ને એ તમારા કારણે રહું છું. કારણ કે તમારી વાત જ્યારે ગામમાં ફેલાની ને તો મારા ઘરે મારા ભાઈ ભાભી, મારા પપ્પા મમ્મી બધાએ મને ચોખ્ખા શબ્દોમાં કીધું કે આવા માણસોને ત્યાં સંબંધ ન રખાય અને મારે મીરાને મૂકવી નહોતી. એટલા માટે થઈને હું અહીંયા ઘર જમાઈ આવી ગયો અને એ બધાને છોડી દીધા. હવે વિચાર કરો કે તમે કેટલા ઘરને દુઃખી કર્યા કે ભાઈ. અરે પણ અને મારા સાસુમાં બજારા ભોળા ગાય જેવા છે, એને તમે આવી રીતના તરછોડીને આ ઉંમરે લગ્ન કરવાની શું જરૂર હતી એવી તો? અરે પણ તરછોડી ક્યાં છે ને, હે એની સાથે તો હું છું, એને જે જોઈએ તે મળે છે, ઘર ગાડી બંગલો બધું તો છે. ક્યાં ફરવા જવું હોય તો બિંદાસ જઈ શકે છે ડ્રાઈવર સાથે, હજુ શું જોઈએ? અને જો જમાઈરાજ, તમને મેં કામિનીની વાત કરીને તો મજબૂરી પણ એવી હતી ને, એ એક ખરા દિલથી મને પ્રેમ કરે છે અને એની પાસે જે મને સુકૂન. હવે તમારી સાથે તો આ બધી વાતો હું કઈ રીતે કહી શું શકું? બોલો છું ભાન છે તમને? અરે માણસને શાંતિ જોઈતી હોય છે ને એ તમારા સાસુ નથી આપી શકતા મને, એટલે મારે કામિની પાસે જવું પડે છે. ભગવાન, ખરેખર હા તમને તો કંઈક અલગ માટીના જ બનાવવામાં આવ્યા છે. બાકી આવું તો કોણ વિચારી શકતું હોય? શાંતિ માટે થઈને બીજા લગ્ન? ગજબ છે ભાઈ. જે છે તે આ છે. અને તમે મને એમ કહો કે આ ઘરમાં તમને કંઈ તકલીફ નથી ને? હા, મને જરાય તકલીફ નથી, પણ મારા સાસુમાનું મોઢું હું જોઈ નથી શકતો. રહી વાત મીરાની કચકચ સાંભળીને થાકી જાઉં છું. અરે તો સમજાવો એને, સમજદાર છોકરી છે, અરે ભણેલી ગણેલી છે. આ તમારી સાસુની જેમ અનાળી નથી. હા, મારી દીકરી બહુ સ્માર્ટ છે. અનાડી શબ્દ તમારા માટે વપરાય, સાસુની જેમ ભોળી નથી એમ કહો. એટલે એ અનાડી તો મીરા પણ છે, કારણ કે તમારા ગુણ થોડા ઘણા તો એમાં આવ્યા જ હોય ને. અરે નહીં નહીં, તમે જો મારી વાત સાંભળો, તમને બીજું બધું જવા દો. અહીંયા કંઈ તકલીફ હોય તો કહો, કંઈ જોઈતું મૂકતું હોય તો કહેજો. કંઈ જોઈતું મૂકતું નથી. હવે હું એમ કહું છું કે એમને એમના રસ્તે ને તમે તમારા રસ્તે પકડી લો ને એટલે વાત પતે. એવું તો નહીં થઈ શકે, કારણ કે મેં લગ્ન કર્યા છે એની સાથે. હા, ભલે કાયદેસર રીતે નથી કર્યા, લગ્ન મંદિરમાં કર્યા છે, ગંધર્વ વિવાહ કર્યા છે મેં, એમ સમજી લો તમે. તો હું તરછોડી તો ના શકું ને. એની પણ લાઈફ છે અને એ તો માત્ર મારા પર છે. તમે વિચાર કરો કે એ બિચારી એકલી રહે છે, હું જાઉં છું એટલો જ સતિયારો એને હોય છે ને, અહીં તો આખું કુટુંબ છે, તો એ તમારા સાસુ કચકચ કરે છે. તો વિચાર કરો એ બિચારીના મન પર શું વીતતી હશે? એ મારે વિચારવાનું. મીરા, શું? મને આ બધું નથી જોવાતું. શું? અરે આ પપ્પાજી એ સમજતા નથી અને મારા સાસુમાં બચારા રડતા બંધ થતા નથી. તો ક્યાં સુધી આમ ચાલશે? તો શું કરીએ? સમજવા રાજી તો હોવા જોઈએ ને એ લોકો.
પપ્પાને એના ખેલ બંધ નથી કરવા અને મમ્મી એમને મૂકતા નથી. હું તો કહું છું કે ડિવોર્સ આપી દેવા જોઈએ આવા માણસ. અરે ડિવોર્સ આપે શું થવાનું છે? સાસુ મને કડક પગલાઓ લેવાની જરૂર છે. અરે કંઈક એવું કરવું જોઈએ જેથી કરીને આ પપ્પાજી છે ને કંઈ ભૂલ કરતા પહેલા પણ વિચાર કરે અને બીવા જોઈએ, ડરવા જોઈએ, પણ એવું તો કંઈ થતું નથી. એમ વેમ છે તમારો. પપ્પા કઈ ડરે એમ નથી. આખા ગામને ડરાવે એમ આયલા છે. હા પણ તો પછી આમનામ કેટલો સમય ચાલશે? તું જ મને કે. હા જો સાચું કહું તો હું તને છોડવાનો નહોતો માગતો. મારા ઘરવાળાને બધાને છોડીને તને અહીંયા તારી સાથે રહેવા માટે આવી ગયો. તારી સાથે રહેવું હતું એટલા માટે ઘર જમાઈ બની ગયો ને. કારણ કે મારા ઘરે તો ચોખ્ખું કીધું હતું કે તારા સસરા જો 2 લગ્ન કરી શકતા હોય આ ઉંમરે તો એમની દીકરી, મતલબમાં હું એવું નથી માનતો કે તારામાં કોઈ ખામી નીકળે, પણ મારા ઘરવાળા તો કહેતા હતા કે તારી સાથે છૂટું લઈ લઈએ કે સમાજમાં આપણું ખરાબ નાક કપાઈ છે કે તારા સસરાએ તો 2 વાર લગ્ન કર્યા, બીજી બાયડી તો રાખી એમાં છે. મારો શું વાંક છે? તારો કઈ વાત નહોતો, પણ લોકોના કેણા મેણા એ ટોણા બધા ન સાંભળવા પડે એટલે મારા ઘરના સભ્યો તારી સાથે પણ છૂટું કરાવી નાખત. એટલે મેં કરો ફોન તમારા ઘરે. છોડી નાખ્યા ને ક્યાં ત્યાંથી, એટલે તો અહીંયા બી આવ્યો છું ને. તો ત્યારે કેવું જોઈએ ને બધાને જવાબ આપત. બધાને જવાબ ન આપવા પડે એટલા માટે ચૂપચાપ તને કીધા વગર જ આવી ગયો. તો હવે શું કરવાનું છે એ કયો ને. મમ્મી સાથે વાત કર, એમને કે મમ્મીજી, મમ્મી હવે તમારે શું કરવું છે એ જો આ છૂટ એમને રડવું છે બસ. એમને કઈ કરવું નથી. જ્યારે પૂછે ત્યારે બસ મારો પતિ છે, મારો ધણી છે, મારો પતિ છે. અરે ખબર છે તમારો ધણી છે, મારો બાપ છે, પણ જે માણસ ભૂલ કરે ને એને સજા આપતા તો શીખવું જ પડે. તને ખબર છે હું આપણા બીજા મમ્મીજી છે ને એની પાસે ગયો હતો. બીજા મમ્મીજી એટલે આ પપ્પાના બીજા કામિની નામ છે એનું. હા એની પાસે ગયો હતો. મેં કીધું ભાઈ તમે છોડ દો ને હવે, અને તમને કોઈ બીજો છોકરો ના મળ્યો. એટલે છોકરો કેવો પડે ને, કારણ કે પપ્પા ક્યાં ને એ ક્યાં બધું. એટલી એ કોઈ નાની ઢીંગલી નથી 20 વર્ષની, સમજ્યા? પણ મેં કીધું છોડો ને હવે, આ બધા ઘરમાં ઝઘડાઓ થાય છે, પણ સમજ્યા જ નહીં. મને ધમકી આપવા લાગ્યા કે જમાઈ બીજી વાર ઘરમાં પગ ના મૂકતા, નકર તમારા ઉપર કેસ કરી દઈશ કે તમે મારા ઘરમાં જબરદસ્તી ઘૂસ્યા છો. વિચાર કર. હું શું વિચાર કરું? મને તો હવે કોઈ વિચાર જ નથી આવતો. જો આદિ, 100 વાતની એક વાત છે. મમ્મી અને પપ્પાનો ફેસલો છેલ્લો જ રહેવાનો છે, તો એકવાર બધાને મળાવીને વાત કરાવી દઈએ. કંઈક બીજું જ વિચારવું પડશે કે જેથી પપ્પા ત્યાં જતા બંધ થઈ જાય અને એની સાથે છૂટું લઈ લે અને અહીંયા આપણી સાથે શાંતિથી રહે. એ તો મરશે ત્યારે થશે. કોણ? કામિની. જોઈએ મગજ ફરી ગયું છે, કંઈ કામ જ સૂચતું નથી. પહેલા ક્યાં સૂચતું હતું? હે? કઈ નહીં, કઈ સાંભળ્યું? અરે પિક્ચરનો ટાઈમ પણ થઈ ગયો ને. ચાલો. હા હા, હું જરા બહાર જાઉં છું. બોલ. બહાર જાઉં છું પણ આપણે ખબર છે ને તમને મોઢે નૈવેદ્ય રાખ્યા હશે તો હવન છે. હા મને ખબર છે, પણ મારી વાત સાંભળ. અત્યારે મારે કોઈ બીજા સાથે પિક્ચર જોવા જવાનું છે, એટલે એને ટાઈમ આપ્યો છે એટલે મારે ત્યાં જવું પડશે. બીજા સાથે એટલે હવન તમારા માટે જરૂરી નથી. મેં હવનમાં નામ લખાયું છે, આપણે બંનેને સજોડે બેસવાનું છે. અરે કંઈ જરૂરી નથી. હવે તને મેં પહેલાંથી કહ્યું છે કે આ તારા પ્રોગ્રામ છે ને થોડા સમજી વિચારીને રાખ્યા કર. મારે કામિની સાથે ફિલ્મ જોવા જવાનું, એકલી એકલી કુંજરાયા કરે છે. વાહ, કામિની સાથે તમને ફિલ્મ જોવાનો ટાઈમ છે, પણ મારી સાથે યજ્ઞમાં બેસવાનો નહીં. કેમ? અરે કેમ શું, હવે યજ્ઞમાં આટલા વખતથી બેસી જ છીએ ને. આ તારાને મારા કંઈ નવા લગ્ન છે? હવે એની સાથે તો હવે ક્યાં એટલો સમય થયો છે, એને થોડો ટાઈમ આપવો પડે ને મારે. ને આખી જિંદગી તો તને આપી છે, હજુ શું જોઈએ છે? અને યજ્ઞ બજ્ઞનું છે ને તું મને બહુ નહીં કયા કર. તારે જઈ આવવાનું છોકરાઓ સાથે. જઈ આવવાનું એટલે તમે વડીલ નથી ઘરના? તમારે ન આવવું જોઈએ? તમારા માટે કામિની જ બધું છે. જ્યારે હોય ત્યારે મારે જવું પડશે, ટાઈમ આપવો પડશે. તમારા માટે દીકરી, તમારી પત્ની કંઈ જ માયને નથી રાખવું. અરે બધું જ તો રાખું છું તમારા માટે. શું જોઈએ છે હજુ? એને થોડો ઘણો તો ટાઈમ આપું છું. ક્યાં વધારે ટાઈમ આપી શકું? એટલે તમે આપી શું દીધું છે મને? તે વારે વારે સંભળાવો છો શું જોઈએ. અરે પણ આખું ઘર પરિવાર છે, પૈસા ટકાની તો પરિવાર આરે ધોઈ પીવો મારે આરો. પૈસાને શું કરવાના મારે? જો મારી વાત સાંભળ, મારે કામિની સાથે જવું છે એટલે જવું છે. આટલા બધા બરાડા પાડવાની જરૂર નથી. કામિની સાથે નથી જવાનું, મારે આરે યજ્ઞમાં આવવાનું છે. એકવાર કીધું ને તમને. અરે મને તો, હું તો કંટાળી ગયો છું તારી વાતો. હું તમારાથી કંટાળી ગઈ છું. હવે તો મને એવું થાય છે કે હું મરી જાઉં તો સારું. હા તો મરી જા તો મારો એ જીવ છૂટે.
અરે શું નથી આપ્યું તમને લોકોને? થોડી શાંતિ જોઈએ છે મને, અને એ મને કામીની આપે છે, તું નહીં. તું તો નકરી આ કકલાટ કરતી હોય છે. મરવું હોય તો મર, પણ મારો પીછો છોડ. અને હવે છે ને મને બીજી વખત રોકતી નહીં, સમજી ગઈ ને? રોકતી નહીં એટલે હું મારો હક નથી? અને વારે વાર તમને કામીની દેખાય છે હરેક વાતમાં, હરેક વસ્તુમાં. અરે પણ છે એનો પણ હક મારા પર. અને તમને આટલું બધું સુખ આપી દીધું કામિનીએ કે તમને તમારી દીકરી પણ નથી દેખાતી? અરે પણ દીકરીના લગ્ન કરાવી દીધા, આટલો સારો જમાઈ તો છે. નવાઈ નથી કરી. દીકરીના લગ્ન કરાવીને નવાઈ નથી કરી તમે. તમારી ફરજમાં આવે છે, તમે બાપ છો એના. અરે કંટાળી ગયો છું હું તારાથી. અરે મારી વાત સાંભળ, હવે તારી આ બધી કચકચ બંધ કર અને મને જવા દે. તમને બધી વાત કચ કચ જ લાગે છે. તમને કોઈ દિવસ મારા શબ્દ સારા ક્યાં લાગ્યા? હા, સારું બોલે તો સારું લાગે ને. અને જો હવે છે ને મારે આવવું જ નથી જલ્દી. હું તો છે ને પિક્ચર જોવા નહીં, હું 4-5 દિવસ માટે જાઉં. અરે મને તો થાય છે કે હું હંમેશને માટે ચાલ્યો જાઉં. આ ઘર, ગાડી, બંગલો બધું રાખ તારી પાસે, મને કંઈ જ નથી જોઈતું. પ્રવીણ, તમે આવું શું કરવા બોલો? તમે મેં તમારું શું બગાડ્યું મને કહેશો એકવાર? અને તમને એ રૂપાળી લાગે છે, સારી લાગે છે, તમને મેરેજ કરી લીધા, એનો મતલબ એવો કે તમારે આ ઘર સામું જોવાનું જ નહીં? રૂપાળાની વાત નથી, એની પાસે મને શાંતિ મળે છે અને તારી પાસે નકરો કકલાટ મળે છે. એટલે હવે છે ને મને મન ફાવે ત્યારે આવીશ, નહીંતર નહીં આવીશ. અને તારે છે ને જવું હોય ને તારા હવન ભવનમાં તારા બાળકો લઈને જયા કરજે. વાહ, બધે ફરજો મારી ને તમારી કાંઈ નહીં. મારે પણ શાંતિ માટે કોઈ બીજો ગોતવો પડશે ને? તો બોલતા કઈ શરમ લાગે છે તને? શરમ? શરમ તમને નથી આવતી? તો મને શાંતિ ન મળે છે તો મારે પણ શાંતિ માટે બીજો ગોતવો પડશે. શું બોલે છે, કઈ ભાન છે તને? હા, તો બીજી વખત આવું બોલે છે ને જીભડી ખેંચી લઈશ તારી. અને જીવ છોડ મારો, આ ઘર સંભાળ, હું જાઉં છું. હદ થઈ ગઈ. બસ ઓ થઈ ગયું. નથી જીવવું મારે. રોજે આવી રીતના ખૂટાઈને જીવવું ને કરતા તો મરી જાવું સારું. બસ સારું કોઈ આ દુનિયામાં છે જ નહીં. મમ્મી, 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 આ શું કરો છો તમે? મમ્મી, બેસો અહીંયા. મમ્મી, શું કરતી હતી તું? આ ગાંડી થઈ ગઈ છે કે શું? મેરા શું થાય છે મમ્મી? તું મને કહી શકે છે? આમ રડવાથી કોઈ નિવારણ નહીં આવે. અને આવા ગાંડા જેવા કામ કરવા શીખી છે. છરી લાગી ગઈ હોત તો? શું કરું મીરા? જિંદગીથી હારી ગઈ છું. નથી જીવવું મારે. હવે જિંદગી નથી જીવવી. નથી જીવવું એટલે? આ કે આપણા હાથમાં છે મમ્મી? જીવવું તો મારે નથી. ચલ સાથે મરી જઈએ. હું કાપી નાખું નસ? મમ્મી, તું એવું ન કર. તું મારો જીવ છે દીકરા, અને કઈ ન થાવું જોઈએ. તો તું પણ તો મારો જીવ છે ને? તો મારા જીવને કાંઈ થાય તો મને શું થાય? મમ્મી, આજે દીકરીને એક સ્ત્રી બનીને સલાહ આપું. છોડી દે પપ્પાને. એ માણસ તારા લાયક નથી. જે માણસ આટલા વર્ષોમાં તને ન સમજી શક્યો, હવે શું સમજવાનું છે? જો થોડા વર્ષો પછી કોઈ પાત્રનું ન ગમવું, પ્રેમ બદલી જવો, પોતાની પસંદો બદલી જવી એ સામાન્ય વસ્તુ છે. પણ પોતાની પસંદ અને મંતવ્ય બદલી જાય એના માટે બીજા કોઈને હેરાન કરવા એ તો યોગ્ય નથી. પપ્પાને ન ગમતું હોય તો સ્વેચ્છાએ તને છોડી અને જવાનું હતું. પણ પપ્પાએ શું કર્યું? પપ્પાએ એવો રસ્તો કાઢ્યો કે બંને બાજુ રહી શકે. છો, હું તો સાચું કહું છું. આવું કંઈ થાય ને તો મરવાનું નહીં, પણ માણસને મારવાનું વિચારવું જોઈએ. તારી જગ્યાએ હું હોત ને તો આદિત્યને મારી જ નાખત. ન બોલ બેટા.
ભગવાન કરે આવું કોઈ સ્ત્રી સાથે ન થાય. કોઈ સ્ત્રી એવું નથી ઈચ્છતી કે એની કોઈ સ્વતન હોય એનો પતિ બીજી કોઈ સ્ત્રી સાથે લગ્ન કરીને. તો એ પતિએ સમજવું પડશે ને મમ્મી. કોઈ સ્ત્રી આપણા ઘરે એક જ વસ્તુનો જવાબ આપ. કામિની આપણા ઘરે આવી હતી કે મારે લગ્ન કરવા છે? નહીં ને. પપ્પા ત્યાં ગયા, પપ્પાએ રિલેશન બનાવ્યા, પપ્પા આગળ વધ્યા અને પપ્પાએ લગ્ન કર્યા છે મમ્મી. બીજા કોઈની સ્ત્રીને પૂછવાનું જ ન આવે. પહેલાં આપણા પુરુષને સવાલ કરવો જોઈએ કે આપણામાં શું ઘટતું હતું, કે આપણા ઘરમાં શું કમી હતી કે ત્યાં ગયો છે. કઈ કમી નથી, કઈ નતું ઘટતું. ખબર નહીં આ તારા પપ્પાને આવો રસ્તો કોને બતાવ્યો ને કઈ રીતે આવો રસ્તો ચડી ગયા બેટા. ભૂલ મારી કઈ જ નથી. હર હંમેશા હરેક વ્યક્તિ બૈરાઓની જ ભૂલો કેમ બતાવે છે? એવું થોડું હોય કે બૈરાની ભૂલ હોય તો જ પુરુષ બહાર જાય. હું એવું નથી કહેતી કે ભૂલ તારી છે, પણ ક્યાંક તો અનબન આવી હશે ને, ક્યાંક તો સંબંધમાં ખટાશ આવી જશે ને, તો જ આટલે વાત પહોંચી હશે. ના બેટા, પુરુષ છે ને પુરુષ, એ કોઈ સ્ત્રીને કોઈ દિવસ સમજી જ નથી શક્યો. પછી એ ગમે તે સ્ત્રી હોય, 100 વાતની એક વાત એને મારી નથી પડી. હું શું કરવાની ચિંતા કરું? હા તો પછી શું કામ મરવું છે એના માટે? એ જ તો કહું છું. એ માણસ આપણને છોડીને જતો રહ્યો છે તો જવા દો ને, શાંતિથી જીવો. તારી પાસે દીકરી અને જમાઈ 2 વ્યક્તિ છે જીવવા માટે. મમ્મી, હું જાણું છું કે દુનિયાનું સૌથી મોટું દુઃખ છે કે પોતાનો પતિ આપણને છોડીને બીજા કોઈ પાસે જાય. પણ શું કરીએ, બધા પુરુષો સરખા પણ તો નથી હોતા. અને કામિનીને આપણે કંઈ ના કહી શકીએ મમ્મી. એની એકલીની કોઈ ભૂલ નથી. પપ્પા કોઈ દૂધ પીતું બાળક નથી કે કામિની આંગળી પકડીને લઈ ગઈ ને પપ્પા જતા રહ્યા. પપ્પાની સ્વેચ્છાએથી મરજી હતી ત્યારે આ બધું થયું છે. અને હું તો છેલ્લે એટલી જ સલાહ આપીશ કે જે હણે ને એને હણવામાં કોઈ વાંધો નથી. વિચારી લેજો. હા, મીરાની વાત સાચી છે. કોઈ આપણને હણે ને તો બીજાને હણવામાં કોઈ વાંધો નથી. કામિની, કામિની ચાલ ચાલ મારી સાથે. આપણે 2-3 દિવસ કશે બહાર જઈ આવીએ. અરે ચાલ. એક મિનિટ, આમ મને ટાઈમ વગર શું થયું? અરે ટાઈમ શું હવે, આપણે આમ પણ આજે પિક્ચર જોવા જવાના હતા ને. એ વાતને લઈને છે ને મારી વાઈફ સાથે મારે ડખો થઈ ગયો યાર. અરે પણ આમ આટલા હાઈપર કેમ છે? શું થયું છે? સીધી રીતના શાંતિથી વાત કરો. અરે શું શાંતિથી વાત કરું, મગજ ખાઈ ગઈ મારું. હવે તારી સાથે ફિલ્મ જોવા જવાનું હતું, એણે પૂછ્યું તો મેં કહી દીધું. તો એ મને કહેતી હતી કે યજ્ઞમાં જવાની વાત કરતી હતી. અરે પહેલાંથી બધું કહેવાનું હોય ને. એક તો મને ગમતી નથી ને ઉપરથી મને યજ્ઞમાં જવાનું કહે છે સાથે. એટલે પિક્ચર જોવા જવાનું છે તારી સાથે એમ કીધા પછી પણ એક જ વાત કરે છે કે તમારે એની સાથે જ જવું છે. એ જ રૂપાળી લાગે છે. એક મિનિટ, પહેલાં તો છે ને શાંતિથી શ્વાસ લો અને રિલેક્સ થઈ જાઓ. અને આવી રીતના હળબડીમાં તમે આવી ગયા ને, ઘરવાળાને કેટલું દુઃખ થતું હશે. આમ કંઈ પણ વિચારતા નથી. અરે શું દુઃખ થતું હશે? એ લોકોએ કોઈ દિવસ વિચાર્યું છે મારા વિશે? અરે કેવું બોલતી હતી. અરે મારે હાથ ઉચકવો પડ્યો એના પર, એવી બધી વાતો કરતી હતી. ઓ માય ગોડ, તમે મારા માટે થઈને એને મારીને આવ્યા? આ શું કરો છો તમે? સિરિયસલી દિવસે દિવસે તમે એવા જ કાંડ કરો છો ને જે મને પસંદ નથી. અરે પણ એ કરતી જ એવું હતી. આજ સુધી મેં કોઈ દિવસ એના પર હાથ ઉપાડ્યો નથી, પણ આજે વાત એટલી વણસી ગઈ કે મારે હાથ ઉપાડવો પડ્યો. આવું નહીં કરો, બહુ નાજુક સંબંધો હોય છે. આને તમે એમ ખેંચ કરશો ને તો એક દિવસ એવો હશે કે સંબંધ તૂટી જશે. પણ મને તારી પાસે જ શાંતિ મળે છે ને કેટલી વાર કહું છું. મને તને લઈને મને મેણા ટોણા માર્યા કરતી હોય છે. એને પણ સમજવું જોઈએ ને. હું ક્યાં નથી રાખતો સારી રીતે એ લોકોને. પણ હું તમારી સેકન્ડ પત્ની છું. આ તમે વાતને રિયાલિટીને સમજો. તમારે ત્યાં પણ બધું બેલેન્સ કરીને ચાલવું પડે. હું એક સમય એવો હતો કે હું જીદ કરતી હતી તમે મારી સાથે કેમ નથી રહેતા, કેમ નથી આવતા. પણ ધીમે ધીમે મને પણ આ વાત સમજાય છે કે માણસ 2 બાજુ બેલેન્સ કરીને ચાલે ને તો બધાને જ ખુશ રાખી શકે છે. પણ શાયદ તમારા ઘરના વ્યક્તિઓ તમને નથી સમજતા, એટલે તમે એ લોકોને નથી સમજતા. તે બધું છોડ ને, ચાલ આપણે જઈએ કશેક બહાર. નહીં જવાય ને અત્યારે અરે હું તો એને એમ કહીને આવ્યો છું કે હું હંમેશના માટે તારી પાસે આવી ગયો છું. આવું થોડી ના બોલાય. તમને ખબર છે તમારી દીકરીના સાસરીવાળાને ખબર પડશે તો તમારી શું ઇજ્જત રહેશે? બની બનાવેલી ઇજ્જતની તમે ધજિયા ઉડાવી દેશો. આવું નહીં કરો. તમે સમજો, આ ઉંમર નથી ભાગવાની.
અને આવી રીતે ન ભાગી શકીએ આપણે. કોનાથી ભાગીશું? સમાજથી, સમાજની વાતોથી, કે આપણે ખુદથી ભાગી રહીશું? શું મળી જવાનું છે આમાં? અરે માત્ર 2-4 દિવસ આપણે કશે રિલેક્સ થઈને આવીએ એમ કહું છું તને. નહીં જવાય ને, તમે સમજો. કેમ નહીં જવાય? એનું રીઝન છે કે મારા મમ્મી પણ અહીંયા મને મળવા આવવાના છે. હવે એમને એવી નથી ખબર કે તમે, તમારી પત્ની અલગ રહે છે, હું અલગ, તમે મને અલગ રાખી રહ્યા છો. આ બધી વાત એને ખબર નથી. હવે તમે વિચાર કરો, મારી મા પર શું વીતશે જ્યારે એને ખબર પડશે કે તમારું બીજું એક ફેમિલી પણ છે. તો આ બધી વસ્તુ મારે પણ મેનેજ કરવી પડે છે. એકલાય તમારે નથી કરવાની હોતી. એટલે તમે ચૂપચાપ ઘરે જાઓ અને શાંતિથી ઘરના વ્યક્તિ સાથે વાત કરો કે આ પ્રોબ્લેમ છે. કામિની એટલી ખરાબ નથી જેટલી તમે સમજો છો. એ મને સમજાવીને અહીંયા જ મોકલે છે પાછું. તમે આ વાત ત્યાં કરી શકો છો. એ લોકોએ આ વસ્તુ સમજવી જોઈએ ને, જેટલું તું સમજે છે એટલું એ લોકો નથી સમજતા. મારા હાથમાં કંઈ નથી ને સમજવા સિવાય. મારી જોડે તમે નથી. ફક્ત અને ફક્ત એક ઘર તમે મને આપ્યું છે, બસ એમાં હું રહી શકું છું. એનીવે, તારી વાત માનીને અત્યારે તો હું ચાલ્યો જાઉં છું, પણ હું હંમેશને માટે તારી પાસે આવી જઈશ એક દિવસ. ડેફિનેટલી. પણ કોઈને દુઃખ પહોંચાડીને નહીં. બધા સમજશે અને તમને સામેથી મારી સાથે રહેવાની છુટ્ટી આપશે ત્યારે. ચાલો જાઉં છું. મારે પણ બોલવું કંઈ અલગ હોય છે અને બોલવું કંઈ અલગ પડે છે. હું નથી ચાહતી કે એનો ઘર પરિવાર બગડે. હું ક્યારેય એવું નહીં ચાહું. ચાકાની શું જરૂર છે? દાંત જ ચાકુ જેવા છે મારા. હા બસ, અહીંથી વાયર ફાટી ગયો છે. હવે જો તું. હા, મારો તો ખ્યાલ થશે નહીં. હે, ફૂલ પ્રૂફ પ્લાનિંગ છે ને? અરે પ્લાનિંગ એટલે કઈ ઘટે ને ગાંડી. ચાલુ કરીને ટ્રાય કરીએ. બુદ્ધિ છે, મગજ છે તારામાં? મગજ તો છે, પણ ટ્રાય તો કરવું પડશે ને કે પપ્પાને. કર 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 કર. આદિ ચોંટી જઈશ. સમજ નથી પડતી? જો સાંભળ મારી વાત. બંધ ઘરમાં હવે ચાલુ રહેવા દે. તને ખબર છે ને કે પપ્પા ઘરમાં આવીને સીધા હાથ ધોવા જ આવે છે. હા તો બસ, હવે જેવા ઘરમાં આવશે ને એટલે હાથ ધોશે, નળને અડશે, બૂમ, અડતાની સાથે જ ફટાકડો થઈ જશે એનો. અમને બચી ગયા તો. શું કામ બચે? કારણ કે કરંટ કદાચ ઓછો આવતો હોય. જો પહેલાં તો તે જ મને કહ્યું કે મમ્મીએ આવું કર્યું એ તને ગમ્યું નથી અને મેં આ રસ્તો કાઢ્યો, તો હવે તું પાછી ઉપરથી બચી જવાની એવી વાત નહીં કર. જો બચી જશે ને તો ધોકો મારીને મારી નાખીશ. પોલીસ સ્ટેશને આપણે જવું પડશે કદાચ. મેં થોડી બાંધ્યો છે વાયર. તમારે જે કરવું હોય એ કરો. તું સાથે જ ગણાય. હા સાંભળ, હવે પપ્પાનો ખાવાનો સમય થઈ ગયો. પાક પાક પાક. કંટાળી ગયો છું સારું જિંદગીથી. એ પત્ની દિમાગ ખાઈ જાય છે અને ત્યાં બીજી પત્ની એ સલાહ આપીને પાછો મોકલી આપે છે. એના કરતાં તો મોત સારું. કંટાળી ગયો છું જિંદગીથી. ભગવાન, શું કરું કંઈ સમજાતું નથી. જાતો ચેક કરતો. બિલકુલ નહીં, તમે જાઓ. પપ્પા, પપ્પા, જાતો. અરે બાપ રે. હાલે હા સંતાડ દે. લે પપ્પાજી ગયા બસ. સારું થયું. હટતા નહીં. અરે નથી અડતો ભાઈ. શું તું પણ? હા પણ તારે હવે નાટક શરૂ કરવું પડશે ને. એવું તો ન થાય ને કે પાછા જીવતા થાય. હવે શું જીવતા થવાના? હું તો કહું છું મમ્મીજીને બોલાવી લે.
અને કહી દે કે તમારે હવે હંમેશા માટે શાંતિ થઈ ગઈ છે. જે વ્યક્તિની યાદમાં તમે અત્યાર સુધી રડતા હતા, જે તમને બહુ હેરાન કરતો હતો, એ વ્યક્તિ જતો રહ્યો છે. પણ એમ નહીં, સવાલ તો એ છે કે પપ્પાને શોટ લાગ્યો ક્યાંથી? એ જ્યાંથી લાગ્યો ત્યાંથી. હું પોલીસ સ્ટેશનમાં ફોન નહીં નહીં, પોલીસને શું કામ ફોન કરો છો? કરવો જ પડશે ને. અરે મારું નામ આવશે ને તો હું તો એમનેમ જ મરી જઈશ. કોઈનું નામ નહીં આવે. આપણે કહીશું કે ખબર નહીં ક્યાંથી કરંટ લાગ્યો, સ્વિચ બોર્ડને અડી લીધું કે શું અડ્યું ખબર જ નથી. અમે તો ક્યારના ઉડાડવાની કોશિશ કરીએ છીએ અને હવે આપણે એ કરવું પણ પડશે. આપણા ફિંગરપ્રિન્ટ તો મળવા જોઈએ કે નહીં? પપ્પા અરે તું પણ અડ બધે. હા બધું મેં CIDમાં જોયેલું છે. હા બસ આપણે એને જગાડવાની કોશિશ કરતા હતા, હા બધું કરતા હતા, બરાબર છે. પણ આ લાકડું બધા નહીં જગાડો કે સાચે ઊભા થઈ જાય. લાકડું થઈ ગયું છે. જો હા મેં તારા કીધેથી મેં એક ખૂન કર્યું છે, તો હવે તું મારી ઉપર આવી રીતના રાડું નહીં નાખી શકે. એટલે હવે આખી જિંદગી દબાવીને રાખશો, ડરાવશો મને? દબાવ? વાયર પર તમારા ફિંગરપ્રિન્ટ છે, ખબર છે ને? એમની બીજી પત્ની છે પણ ખબર છે ને તને? હવે એ છે ને બૂમા બૂમ કરશે. આપણે ફોન નહીં કર. હા હું કહું પછી ચાલુ થા. આપણે ફોન પોલીસ સ્ટેશનમાં નહીં કરીએ ને તો એ આવશે તો એ આપણા ઉપર આરોપ નાખશે કે આ લોકોએ જ કંઈક કર્યું હશે. એ પહેલાં આપણે પોલીસને બોલાવી લઈએ. ઠીક છે? બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપો. હા. હલો હલો હા પોલીસ સ્ટેશન. અરે સર અમારા સસુરજીને અચાનક ખબર નહીં શું થઈ ગયું છે. તમે જલ્દી અહીંયા આવી જાઓ, હું એડ્રેસ લખાવું છું. હા સરસ લાગી ગઈ મને. આવું કસાય છે મારું. 108માં પણ ફોન કરી દઉં. રડવાનું. હા હવે કહી દઈશું કે અમે તો 108માં હોસ્પિટલ લઈ ગયા હતા. ઠીક છે? હલો. અરે